કે ફોનમાં કહેવાય એવું નહોતું, પણ મારી દીકરીના હવારે પ્રસંગ છે અને 50,000ની જરૂર છે ભાઈ, એટલા માટે આવ્યો. ને વિચારા વગર, કોઈ વિચાર કર્યા વગર પોતાની પત્ની ધર્મપત્નીને કીધું કે સાંભળ્યું, હા કબાટમાંથી 50,000 રૂપિયા લઈને મારા ભાઈબંધે આપી દો. એક પણ સ્ત્રીએ વિચાર કર્યા વાગો સાહેબ આને કહેવાય ઘર નો કહેવાય સાહેબ. ખાલી એટલું જ કીધું હતું કે એ આયરાણી રાહ રાખીને વાત કરજે સાહેબ. પછી એમના ભૂતોના ભવિષ્ય સાહેબ આને અડધો અંગ કહેવાય, આને અડધો અંગ કહેવાય. અડધો 2 કિલો આપણે લાડવા ખાઈ દી 4 કિલો ઉલાડી જાય, આને અડધો અંગ ન કહેવાય. વિપત કેરી વાતું ભેરું ને ન ભણાય. 12 વાગ્યાના ટકોરે ઈ માણસે 50,000 આપી દીધા. માણસ વિયો ગયો, એનો ભાઈબંધ વિયો ગયો સાહેબ. અને પછી આવી અને ખાટલે બેહીની દડ આંગળે રોવા માંડ્યો. એટલે એના ઘરનાએ પૂછ્યું કે 50,000 લઈ ગયો, તમે એનું કામ કર્યું, તમને તો હરખવો જોઈએ કે મેં એક ભાઈબંધનું કામ કર્યું છે. રોવાનું હોય એના આહુડા નથી. મને 12 વાગે હું એને સમજી ન હોય અહીંયા ધક્કો થવો પડે ને કે સવારમાં હું એનું કપાળ વાસી ગયો. હજી મારામાં ભાઈબંધમાં ઉણપ હોય, આવા ભાઈબંધને રાખજો ભાઈ, સારું થાય ને ગોઠવાઈ જાય. એવા રાખતાય નહીં, નકર નડે બહુ. એટલે આજ આવા ધર્મના આશ્રમની અંદર મને રમેશભાઈ જોડિયાનો મને ફોન આવ્યો. બાપુની સાથે વાત કરી. બાપુએ કીધું કોઈ રાજ આવવાનું છે અને આજ તમારો ભાવ હાંકલો પડકારો દાદ દીજો બાપ. હા પ્રીતિ કરો તો ચારણા, બીજી આળ પંપાળ, જીવતડા જસ ગાત હે અને મુવાલ અડાવડ. હા કવિ દાતાને કવિ કો દિયા, કવિ ગયા સો ખા. આયા તમે જે ભગવાનની યથાશક્તિ પુરસ્કાર હોય અમે લઈને જાય, અમારે વાપરી નાખવાના. હે દાતાને કવિ કો દિયા, કવિ ગયા સો ખાય. પણ કવિને દાતા કો દિયાઓ જુગો જુગ નો જાય. એકવાર અહીંથી વેણ પડી ગયા, પડી ગયા પછી એમાં ના ભૂતોના ભવિષ્ય થાય. એવા કાળિયા ઠાકરના સાનિધ્યની અંદર કોણ તમે આનંદ કરવા માટે બેઠા છી. એટલે ભગવાન કૃષ્ણને યાદ કરતા કવિ લખે તો બ્રજય બ્રજય કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સુભક્ત. હા એ વાત આનંદ કરવા આવ્યા છે અને આનંદ કરી જવાનો છે. એકવાર 2 હાથ જોડી અને કાળિયા ઠાકરની જયકાર થઈ જાય. બોલો કૃષ્ણ કનૈયા.